નવનીતભાઈ બાલદિયા કોંગ્રેસની અંદર જોડાયા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને જયેશભાઈ આહિર સામે ચૂંટણી લડશે. કારણ કે તમે બધા લોકો જાણતા હતા કે જે રીતે એક મહિનો કોળી સમાજના લોકોએ નવનીતભાઈને સપોર્ટ કર્યો હતો અને નવનીતભાઈ પોતે કોંગ્રેસની અંદર જોડાઈ ગયા. જે આ મિત્રો વાત તો તમે બધા લોકોએ જોઈ કે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીએ કોળી સમાજના લોકોને એકતા કરીને આ નવનીતભાઈને કરીબ એક મહિનો લડત લડીને ન્યાય અપાયો હતો અને ત્યારે છેલ્લે અંતે નવનીતભાઈ કોંગ્રેસની અંદર જોડાઈ ગયા. હવે તમે બધા લોકો જાણતા છો કે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી તો ભાઈ આ ભાજપના છે, પરંતુ હાલ મિત્રો વાત તો તેમના વિરોધની સામે જ ભાઈ જોડાયા છે, એટલે કે સામે લડવાના તૈયાર થઈ ગયા છે. હવે મિત્રો હીરાભાઈ સોલંકીને કોલ કરીને કહ્યું કે અમે ભાઈ ત્યારે જોઈશું ત્યારે અમે પણ લડી લઈશું. કારણ કે કોઈ પણ લોકો કઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે છે, આપણે કોઈને પણ કંઈ પણ કહેતા નથી, પરંતુ હાલ ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે સમાજનો દુરુપયોગ કરીને આ ભાઈ નવનીતભાઈ બાલદિયા છે એ પાર્ટીની અંદર જોડાઈ ગયા છે. તો ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે ભાઈ જયેશભાઈ સામે ચૂંટણી લડી શકે છે. હવે આમની અંદર તમને શું લાગી રહ્યું છે? જે આ મિત્રો વાત તો તમે બધા લોકોએ જોઈ કે વગદાણા બબાલની અંદર કરીબ એક મહિનો કોળી સમાજના લોકો ઉભા પગે રહ્યા અને છેલ્લે તેની ન્યાય અપાયો અને ભાજપના નેતાઓથી લઈને કોંગ્રેસના લઈને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને એક પાર્ટીની અંદર અત્યારે નવનીતભાઈ બાલદિયા જોડાયા છે. તે પાર્ટી કઈ તો આપણે કોંગ્રેસની અંદર જોડાયા છે, તો ગઈકાલથી સોશિયલ મીડિયાની અંદર હાહાકાર મચી ગયો છે કે ભાઈ પાર્ટીની અંદર જોડાયા, કોંગ્રેસમાં જોડાયા, ભાજપમાં કેમ નહીં. હવે ખબર નહીં, ટિકિટ ન મળી, પરંતુ આ મને આપણે નવનીતભાઈ બાલદિયા તો એમ કહી રહ્યા છે કે હું ખાલી આગેવાન તરીકે જોડાયો છે, હું ચૂંટણી લડવાનો નથી, પરંતુ ચૂંટણી લડવી પડે તો હું લડીશ પણ. તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ભાઈ ચૂંટણી પણ લડવા તૈયાર થઈ શકે છે. એ પણ સામે કોણ આવે, જયેશભાઈ સામે લડશે. જોઈએ જેવો માહોલ ટાઉન છે વિડીયો વિશે તમારી શું કેવું છે? વિડીયો શેર કરો, ફોલો કરો, વિડીયોમાં ચાલીસ આપણે ન વિડીયો મળ્યા.